મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લામાં સોમવારે કોયલી અને મંજુસરમાં ચૂંટણીલક્ષી બે જાહેર સભાઓ યોજી હતી। મુખ્યમંત્રીએ સાલની સભામાં જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે જ વિકાસની રાજનીતિ કરવી પડશે। પ્રજાની વચ્ચે જઈ તમે કરેલા કાર્યો બતાવવા પડશે, કહેવા પડશે। ત્યારે સભામાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને વિશ્વાસ અપાવતા કહ્યું કે કોઈ વિકાસનું કામ હોય, આયોજન સાથે અમારી પાસે આવજો, કોઈ કામ બાકી નહીં। 26 તારીખે 100% મતદાન કરી ભાજપના ઉમેદવારોને જીતાડવા મુખ્યમંત્રીએ અપીલ કરી અને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા। મળી રહ્યું જે પ્રમાણે ગુજરાત અને ગુજરાતની વાત કરીએ, ગુજરાતની શું પરિસ્થિતિ હતી, કેવી પરિસ્થિતિમાંથી આપણે ક્યાં સુધી આવ્યા છીએ। રોડ રસ્તા જે બેઝિક નીડ છે, જરૂરિયાત અને આગળ વધવાની વાત તો પછીની છે। પહેલા બેઝિક જરૂરિયાત જે છે એ પૂરી કરવાની વાત ગુજરાતમાં શરૂ થઈ। કેટલાય લાંબા સમય સુધી શાસન કર્યા પછી જ્યારે માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે લોકો શું માંગણી કરતા હતા, તો એના પહેલાનું જે શાસન હતું એની અંદર કેવી રીતે કામ કર્યું હશે એની આપ સૌ કલ્પના કરી શકો છો, અથવા તો અહીંયા ઘણા બધા વડીલો બેઠા હશે, એમને ખબર હશે કે માન્ય નરેન્દ્રભાઈ પાસે ખેડૂતો જાય તો કે વાળું સમયે એમને લાઈટ આપો, વાળું સમયે લાઈટની વાત હતી। પણ માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહેતા હોય છે કે હું કોઈ દિવસ નાનું વિચારતો નથી, અને એમણે આ ગુજરાતમાં આખા ગુજરાતમાં 365 દિવસ 24 કલાક વીજળીની વ્યવસ્થા ઊભી કરી। પાણીની શું વ્યવસ્થા હતી, પાણી કેવી રીતે વાપરતા હતા, એ બધાની માંથી મુક્તિ કરી હોય એવું સુંદર આયોજન માન્ય વડાપ્રધાનશ્રીએ આ ગુજરાતમાં કર્યું છે। ગુજરાતમાં માન્ય વડાપ્રધાનશ્રીનો સૌથી વધારે લાભ જો કોઈ રાજ્યને મળ્યો હોય તો એ ગુજરાત।